હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી, સ્વાગત છે તમારું આજના ભાઈ અમારા સરસ મજાના વ્લોગમાં. તો વાત ચાલી રહી છે અત્યારે નવરાત્રીમાંના નોરતા અને આજે છે 7મું નોરતું. તો ફેમિલી, હવે અંબાલાલની આગાહી હવે આજના દિવસે સાચી પડી ગઈ. છેલ્લા 2-3 આમ તો 9 નોરતા હોય, દશેરા અને એક દિવસ આ વખતે વધારે આપણને એક નોરતું મળ્યું હતું. 11 દિવસના હવે છેલ્લા 5 દિવસ બાકી હતા અને મેઘરાજા આજે ભાઈ આ ઉમટી રહ્યા છે. જો અત્યારે સાંજ એકદમ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે ને વરસાદ બી કન્ટિન્યુ ચાલુ છે. એટલે હવે આજના દિવસનો આપણો જે કંઈ પ્લાન હતો એ વિખેરાઈ ગયો છે. આજે આવો વરસાદ છે એટલે ભાઈ ચાલુ વરસાદ છે, આમાં તો કેવી રીતે ગરબા રમવા? આવા વરસાદમાં ગરબા રમવાની મજા તો આવે જ નહીં. એમાંય તે ભાઈ આપણે સરસ મજાના રેડી થયા હોય પાછા ચણિયા ચોરી પહેરીને એટલે મેળ આવે ને. એટલે આજના આપણા જે ગરબા છે ને એ બંધ રાખવામાં આવ્યા છે અને તો બી અમે લોકો અત્યારે ફાર્મ પર જઈ રહ્યા છે. ત્યાંની કેવી પરિસ્થિતિ છે એ બધું તમને અમે આજના બ્લોગમાં જણાવીશું, તો કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો. પહોંચ્યા અને લાઇટ બી જતી રહી એટલે હવે અત્યારે ફ્લેશથી આપણે બ્લોગ લઈએ છીએ. ફૂલ બધી તૈયારી રેડી હતી. જો તમે પાછળ જોઈ શકશો, ખુરશી બી બધી સરસ મજાની ગોઠવાઈ ગયેલી છે. અને હવે આજે વરસાદ એટલો બધો ખાબક્યો છે કે આજનો આ પ્રોગ્રામ છે ને આપણે કેન્સલ રાખ્યો છે. ગ્રાઉન્ડમાં બી નીચે બધે પાણી થઈ ગયું છે કારણ કે વરસાદ જ એટલો બધો છે. તો બી ઘણી જગ્યાએ તો બહુ વધારે છે અને અહીંયા નોર્મલ એટલો બધો નથી પડ્યો, પણ તો બી હવે ગરબા તો રમી ના શકાય. એટલે આજનો કાર્યક્રમ આપણો થયો છે. ખાસ બ્લોગ માટે જ આપણે અહીંયા આવ્યા છીએ કે તમારી સાથે અમે આ બધું જ શેર કરીએ કે આવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. તો ફેમિલી, હવે લાઇટ ઓલરેડી આવી ગઈ છે, ગમે જનરેટરથી આવી છે પણ આવી એટલે બસ એને આપણે અત્યારે છે ને અહીંયા રસોડામાં છીએ કારણ કે રંગરસિયા પરિવાર આપણો જે બી કાંઈ છે એ ડેઈલી અહીંયા જમે છે. અને આજે હું પણ આજે અહીંયાની મુલાકાતે આવી છું. બાકી તો નોર્મલી આપણે ઘરેથી જમીને આવીએ છીએ, તો જ તબિયત થોડી વીક હોય એટલા માટે. અને આજે આપણે સ્પેશિયલ બ્લોગ લેવા તમારી સાથે બધું શેર કરવા માટે અહીંયા સુધી પહોંચ્યા છીએ, આવ્યા છીએ. અને લાઇટ આવી છે એટલે મને એવું થયું કે ચલો હવે તમને મેદાનની બાજુ બી લઈ જાઉં અને ત્યાંની સ્થિતિ પણ બતાવું. તો આપણે અહીંયા જો બેક સાઈડ આવી રીતે બધી તૈયારીઓ ચાલતી હતી. ફેમિલી, હવે અમે લોકો બધા જ આખો પરિવાર અત્યારે ભેગા થઈને માની આરતી કરવા જઈ રહ્યા છીએ. આજનું આ માતાજીનું છઠ્ઠું નોરતું. આમ તો જો કે દિવસ 7મો છે અને નોરતું છઠ્ઠું છે. ત્રીજું નોરતું 2 વાર હતું એટલા માટે. તો આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો છે. અને તમે લોકોએ આ વરસાદી માહોલમાં ગરબા ગાયા કે નહીં એ જરા કોમેન્ટમાં કહેજો. અમે લોકોએ તો ગાઈ લીધા, તમે બ્લોગમાં જોયું જ છે. અને આશા રાખીએ છીએ કે આવતીકાલના દિવસે સરસ મજાના સૂરજ દેવતા ઉગે અને ભાઈ તડકો એવો સારો એવો કાઢે અને વરસાદી માહોલ જે બી કંઈ અત્યારે આજના દિવસે હતો એ વાદળાઓ વિખેરાઈ જાય અને આવતીકાલનું જે નોરતું છે માનું એ સારું એવું પસાર થાય, સારું એવું આપણને મતલબ ગરબા ગાવા મળે એવી આશા સાથે આપણે આજનો આ વ્લોગ છે એ પૂરો કરીએ. અને વ્લોગ તમને ગમ્યો કે નહીં એ જરા કમેન્ટમાં કહેતા જજો. મળીશું હવે ફરીથી નવા એક વ્લોગ સાથે આવતીકાલે ફેમિલી. ત્યાં સુધી જય માતાજી. અને હા, સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પણ ઓન કરજો. મળીએ હવે ફરીથી નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.